નમસ્તે ખેડૂત મિત્રો, આ દુનિયાના શ્રેષ્ઠ ફૂલોમાંનું એક ફૂલ એટલે કે કૃષ્ણ કમળ છે. આને કૃષ્ણ કમળ જ કહેવાય છે. ઘણા બધા અલગ અલગ નામો છે, પણ એ ખોટા નામો છે, તો આને કૃષ્ણ કમળ જ કહેવાય છે. ઉપર જે 3 પાંખડીઓ છે એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, નીચેની જે સફેદ પાંખડીઓ છે એ 5 પાંડવો છે, અને આજુબાજુ 100 કૌરવો, એટલે કે મહાભારતનું મોટાભાગનું ચિત્ર આ ફૂલની અંદર આવી જાય છે. બીજી રીતે એ પણ કહેવાય છે કે ઉપર 3 બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, નીચે પાંડવો પણ છે, અને આજુબાજુ ગોપીઓ રાસ કરી કૃષ્ણ ભગવાનની આજુબાજુ. વચ્ચેનો ભાગ જે છે સુદર્શન ચક્ર. જો કોનું ધાર્મિક મહત્વ પણ ખૂબ સારું છે. આની વેલ થાય છે, ઘરની આગળ લગાવી શકાય. આની વેલને કટિંગ કરી અને માટીમાં અત્યારે જો લગાવીએ વર્ષા ઋતુમાં તો પણ ચોંટી જાય છે. એટલે આનું ફૂલ સાંજના સમયે અને સવારના સમયે મોટાભાગે સંધ્યાકાળે અને બ્રહ્મ મુહૂર્તમાં આવતું હોય છે. એની સુગંધ ખૂબ જ સારી આવતી હોય છે, અને રેડ, બ્લુ અને વ્હાઇટ કલરના લગભગ 3 કલર હોય છે. એટલે આને કૃષ્ણ કમળ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આનું ખૂબ મહત્વ છે.